તો પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કર્યાનો વિદેશ મંત્રાલયે પણ પુષ્ટિ કરી છે। સેનાને કડક પગલાં ભરવા માટે આદેશ કરાયાનું પણ વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે નિવેદન। સેના જડબાતોડ જવાબ આપી રહી હોવાની પણ વિદેશ મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી છે। તો સેનાએ મોટા અને સખ્ત કાર્યવાહીના આદેશ આપ્યા હોવાની પણ એમએ દ્વારા વાત કરવામાં આવી છે। સેનાને આદેશ આપી દેવામાં આવ્યા છે। પાકિસ્તાને જે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે તેની સામે સરકારે ખુલાસો કર્યો છે અને ભારતીય સેનાને કોઈ પણ કાર્યવાહી કરવા માટેની છૂટ આપી દેવામાં આવી છે। તો ઘોર ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે સીઝફાયરનું અને યુદ્ધ વિરામનું। પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરાયાનું એમએ નિવેદન। પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કર્યો, વિદેશ મંત્રાલયે પણ આ વાતની પુષ્ટિ કરી છે। भारत और पाकिस्तान के डीजीएमओज के बीच जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था। पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है। भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है। ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है। हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे। सेना ने इस स्थिति पर कड़ी नज़र रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए हैं। तो कोई पण હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે, એમએ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યાનો ભારત સરકારે પણ ખુલાસો કર્યો છે। સત્તાવાર રીતે વિદેશ મંત્રાલય તરફથી પત્રકાર પરિષદ કરવામાં આવી। ઘોર ઉલ્લંઘન કરનાર પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીની સેનાને ખુલ્લી છૂટ। પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરાયાનું એમઈએ પણ કહી દીધું છે। પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કર્યો છે। વિદેશ મંત્રાલયે પણ પ્રેસ કોન્ફરન્સ થકી દેશને માહિતી આપી છે। સેનાને કડક પગલાં ભરવા આદેશ કરાયાનું પણ વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે। તો સેના જડબાતોડ જવાબ આપી રહી હોવાની પણ વિદેશ મંત્રાલય દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે। સેનાને મોટા અને સખ્ત કાર્યવાહીના આદેશ આપ્યા હોવાની પણ એમઈએ દ્વારા વાત કરવામાં આવી છે। કોઈ પણ હુમલો પાકિસ્તાન તરફથી તો તેનો જડબાતોડ જવાબ અપાશે, એમઈએ દ્વારા આ જાહેરાત થઈ છે। તો યુદ્ધ વિરામ ઉલ્લંઘન માટે પાકિસ્તાન જવાબદાર હોવાની પણ એમઈએ દ્વારા વાત કરવામાં આવી છે। પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યાનો પણ ભારત સરકારે કર્યો છે ખુલાસો।